શું તમે જાણો છો કે મહાન ઋષિ ભારદ્વાજનો જન્મ કેવી રીતે થયો હતો? તેની પાછળ દેવગુરુ બૃહસ્પતિ અને તેમના ભાઈની પત્ની મમતા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે। મત્સ્ય પુરાણ અનુસાર બૃહસ્પતિ એક વખત તેમના મોટા ભાઈ ઉત્થયની પત્ની મમતા પ્રત્યે આકર્ષાયા હતા। જ્યારે તેમણે તેમની સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, કારણ કે તે પહેલાથી જ ગર્ભવતી હતી। મમતાના ગર્ભમાં ઉભરતા બાળકે બૃહસ્પતિને આ પાપ કરતા અટકાવ્યા। ગુસ્સે થઈને બૃહસ્પતિએ બાળકને શ્રાપ આપ્યો કે તે દીર્ઘટમાં અંધકારમાં રહેનાર બનશે। પરિણામે બાળક આંધળો જન્મ્યો અને તેનું નામ ઋષિ દીર્ઘટમાં રાખવામાં આવ્યું। તે જ સમયે બીજું બાળક જન્મ્યું જેને મમતા કે બૃહસ્પતિએ સ્વીકાર્યું નહીં। દેવતાઓએ પછી કહ્યું ભરદ્વાજમ, જેનો અર્થ થાય છે તમારા બંનેથી જન્મેલા આ બાળકને પોષણ આપો। આ બાળક પાછળથી મહાન સપ્તર્ષિ ભારદ્વાજ તરીકે જાણીતું બન્યું। આવી વધુ ન સાંભળેલી પૌરાણિક વાર્તાઓ માટે સબસ્ક્રાઇબ કરો।